નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઘણી વખત ડોક્ટરની બેદરકારીના કારણે અમુક લોકોના જીવ જતા હોય છે. તેવો જ એક કિસ્સો વડોદરા શહેરથી સામે આવ્યો છે, જ્યાં ગધેડા માર્કેટ રોડ ઉપર વારસિયા વિસ્તારમાં નવજીવન પ્રસૂતિ ગૃહ હોસ્પિટલ આવેલું છે, જે 24 વર્ષીય દીકરીને આજે સવારે પ્રસૂતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. છેલ્લા 2-3 દિવસથી દીકરી અને તેના પતિ એટલે કે તેના હસબન્ડ દરરોજ ધક્કા ખાતા હતા, પરંતુ ડોક્ટરો દ્વારા સંતોષકારક જવાબ નહોતો આપવામાં આવતો તેવું પરિવારજનોનું કહેવું છે. પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અલગ અલગ જવાબ ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે, અને જે ડોક્ટરની બેદરકારી છે તેના કારણે તેમનું જે બાળક હતું તે કહી શકાય જે એવો બનાવ સામે આવ્યો છે. પરિવારજનો દ્વારા ગંભીર જે આક્ષેપો છે તે ડોક્ટર પર લગાવવામાં આવ્યા છે, જેમાં જે કહી શકાય કે ડોક્ટરની બેદરકારીના કારણે જે ઘટના ઘટી છે, અને સમગ્ર કિસ્સો જે નવજીવન પ્રસૂતિ ગૃહ હોસ્પિટલ જે ગધેડા માર્કેટ રોડ વારસિયા વિસ્તારમાં આવેલું છે ત્યાંના જે ડોક્ટર છે તેની બેદરકારી સામે આવી છે. ડોક્ટર ઓધવાણીની બેદરકારી સામે આવી છે. છેલ્લા 3 દિવસથી જે લેડીઝ છે અને તેમના હસબન્ડ દરરોજ હોસ્પિટલના ધક્કા ખાતા હતા, પરંતુ ડોક્ટરો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવતા હતા. ત્યારે ડોક્ટરની બેદરકારી સામે આવી છે, અને જે માતા અને બાળકનું મોત નીપજ્યું છે. પરિવારજનો દ્વારા ડોક્ટર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અલગ અલગ બહાના કરવામાં આવ્યા, અને જે સમગ્ર આ ઘટના બની તેમાં પરિવારજનો દ્વારા વારસિયા પોલીસ સ્ટેશનની ટીમને ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવી, અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે. નવજીવન હોસ્પિટલમાં એક 24 વર્ષની દીકરીને લઈને આવ્યા હતા. એના પેટની અંદર બાળક 10 મહિનાનું 9 મહિના સુધી કોઈ પણ ડૉક્ટર હોય, જો નોર્મલ ડિલિવરી ના થાય તો સીઝર કરાવતા હોય છે. આ લોકોએ 10 મહિના સુધી તકેદારી ના રાખી. ડૉક્ટર ઉધવાણી 3 દિવસથી સતત એ બતાવવા માટે આવતા હતા અહીંયા, લેડીઝ અને એના ઘરવાળા, પણ નોર્મલ છે એવું કહેતા હતા. અને અત્યારે સવારે 8 વાગ્યાના આવ્યા છે, 12 વાગ્યા સુધી એવો જવાબ મળે કે નોર્મલ છે, અને પછી અચાનક પોલીસવાળાને એવી જાણ કરે છે કે પાણી ઓછું હતું એના માટે મરી ગયા. પછી મેં મારી જાતે પૂછ્યું તો એવું કહે છે કે પાણી બરોબર હતું, એટેક આવી ગયો. અને પછી એવી વાત કરી કે ભાઈ એટેક આવ્યો હોય તો એના તમે પુરાવા આપો, તો એમને પછી એવું લખીને આપ્યું કે આ રીતની કોઈ સમસ્યા એમની ઊભી થઈ છે. પણ જેનો જીવ જાય, જેના ઘરનું, જેની ગોદડી જાય એને ટાળવાય છે. આજે એક જે વ્યક્તિ છે એના ઘરનું જેનો દરવાજો ખુલ્લો રહ્યો તે વ્યક્તિ ગયું છે, એટલે એને દુઃખ વધારે છે. આવા ઉધવાણી જેવા ડૉક્ટરોનું જાહેરમાં મોઢું કાળું કરવું જોઈએ કે લોકો નિષ્કાળજી રાખી એનો જીવ ગુમાવ્યો છે. મા અને દીકરી બંને જણ મરી ગયા છે, એને મૃત જાહેર કર્યા છે. વર્ષોથી હોસ્પિટલ અહીંયા ચાલે છે, અનુભવી ડૉક્ટર છે, પણ એમનો જવાબ એવો આવ્યો કે પાણી ફેફસામાં ચડી ગયું. તો એમને શું તકેદારી રાખી? આટલા અનુભવી ડૉક્ટર થઈ ઉધવાણી એવું કહેતા હોય કે ફેફસામાં પાણી ચડી ગયું, તો એમને તકેદારી શું રાખી? 10 મહિના સુધી એમને સીઝર કેમ ના કર્યું? આ ખરેખર એમની ભૂલ, એમના ભૂલના કારણે જ આ વસ્તુ થઈ છે. અને બાળક અને એની મધર બંને અહીંયા મૃત જાહેર કરાયા છે. હેરીવોડ આ નવજીવનમાં સાહેબ અમે કેસ બચી જાય એટલા માટે અમે એમને દવાખાને લાવ્યા, પણ સવારના 6 વાગ્યાના દાખલ કરેલા, પણ બપોરના 3 વાગ્યા ત્યાર સુધી અંદર ઘૂસવા ના દીધા. ને પછી એ ડૉક્ટરે જાતે જ પોલીસ બોલાવી, અને પોલીસ બોલાવીને એવું કહ્યું કે હવે કે મૃત્યુ થઈ ગયું છે ડિલિવરી માટે. હા, ડૉક્ટરો તો અમે પોલીસ નહીં બોલાવી, ડૉક્ટરે પોલીસ બોલાવી. હા, ડૉક્ટર દ્વારા એવી રીતે. મારું નામ મફતભાઈ.